ગીરના જંગલમાં સિંહ અને સિંહણની લડાઈના રોમાંચક દ્રશ્યો કેમેરામાં કેદ થયા। સિંહ અને સિંહણ વચ્ચેની આક્રમક ગર્જનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો તમે પણ જોઈ શકો છો, જેમાં આ વિડીયો જે છે એ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે સિંહ અને સિંહણ વચ્ચે યુદ્ધ જામે છે અને રોમાંચક દ્રશ્યો બંને વચ્ચેની લડાઈના જોઈ શકાય છે, જે સોશિયલ મીડિયામાં પણ હવે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વડોદરાના વ્યારા ગામમાં મોડી રાત્રે એક મગર દેખાયો। મુખ્ય માર્ગ પર મગરની લટાર મારતો એક વિડીયો વાયરલ થયો। રહેણાંક વિસ્તારમાં મગર દેખાતા સ્થાનિકોમાં ભય વ્યાપી ગયો। બાઇક ચાલકે રસ્તા પર મગર દેખાતા વિડીયો મોબાઈલમાં કેદ કરી લીધો। દેવ નદીમાંથી મગર બહાર આવ્યો હોવાનું અનુમાન છે। તો દેવ નદીમાંથી મગર બહાર આવ્યો હોવાનું અનુમાન છે। વડોદરામાં આમ તો મગર દેખાવા સામાન્ય બાબત બની ગઈ છે। હવે 4 પગનો આતંક તમને અલગ અલગ 3 તસવીરોમાં બતાવીએ। રાધનપુરમાં તમે જોઈ શકો છો, જ્યાં પાટણના રાધનપુરમાં 2 આખલાઓ રસ્તા ઉપર યુદ્ધે ચડ્યા હતા તેની તસવીરો। બીજી તસવીરમાં સિંહ અને સિંહણની લડાઈનો એક વિડીયો વાયરલ થયો, જે જૂનાગઢથી છે। અને ત્રીજી તસવીરમાં મગરનો આતંક, જે વડોદરામાં જોઈ શકાય છે વ્યારા ગામમાં। 3 અલગ અલગ તસવીરો, જ્યાં 4 પગનો આતંક, નાગરિકો ઘણી વખત જીવના જોખમે અહીંથી પસાર થતા હોય છે। પંચમહાલના ગોધરામાં ગૌ તસ્કરીનો પ્રયાસ સીસીટીવીમાં કેદ થયો। બુકાની પહેરીને કારમાં આવ્યા હતા 3 શખ્સો। રહેણાંક વિસ્તારમાં બેઠેલી ગાયની ચોરીનો પ્રયાસ થયો। કારમાં બળજબરીપૂર્વક ગાયને બેસાડવાનો પ્રયાસ કર્યો। સોસાયટીના રહીશ જાગી જતા તસ્કરો ભાગી છૂટ્યા હતા। ગૌ તસ્કરોને પડકારતા એક શખ્સે પથ્થરમારો કર્યો। ગાયને મૂકીને 3 શખ્સો કાર સાથે ફરાર થઈ ગયા હતા। ગોધરાની સરદાર પટેલ સોસાયટીમાં આ બનાવ બન્યો હતો। આ તસવીરોમાં તમે અમે બતાવી શકીએ છીએ। તમે પણ જોઈ શકો છો આ તસવીરોમાં કે કેવી રીતે આ ગૌ તસ્કરો છે એ ગાયને ગાડીમાં બેસાડીને લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે। 3 બુકાની પહેરીને આવી રહ્યા છે આ શખ્સો અને ગૌ તસ્કરી કરી રહ્યા છે। એક નીચે બેઠેલી જે ગાય છે તેને ઉઠાવીને લઈ જઈ રહ્યા છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા રાજેશ જોશી જોડાયા છે ગોધરાથી। રાજેશ, આ જે વિડીયો સામે આવ્યો છે તેમાં જે 3 શખ્સો છે તેની સામે કોઈ એક્શન લેવાયું છે, કોઈ પકડાયું છે? ચોક્કસ આજે વહેલી સવારની ઘટના છે। સીસીટીવીના આધારે પોલીસ દ્વારા હાલ જે ચકાસણી છે તે શરૂ કરી દેવામાં આવી છે। જો કે હાલ જે તસ્કરો ગાડી લઈને આવ્યા હતા તેને નંબર પ્લેટ નહીં હોવાથી પોલીસ દ્વારા વિવિધ માધ્યમોથી હાલ તપાસ કરવામાં આવી રહી છે। હાલ સુધી કોઈ પણ પકડાયું નથી, પરંતુ પોલીસની જે ટીમો છે હાલ જે ગૌ તસ્કરો હતા તેઓને પકડવા માટે સક્રિય થઈ હોવાનું જોવા મળી રહ્યું છે। જી રાજેશ, આભાર માહિતી આપવા માટે। સંતરામપુરની બેંક ઓફ બરોડામાં 3.35 કરોડના પર્સનલ લોન કૌભાંડનો પર્દાફાશ થયો। ત્યારે ડુપ્લિકેટ કાગળો બનાવી પર્સનલ લોન આપવાના મામલે બેંક મેનેજરની સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી, પરંતુ મેનેજરને કૌભાંડ કર્યાનો કોઈ પસ્તાવો ન હોય તેવું આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે। તમે જુઓ, આ મેનેજર છે। બેંક મેનેજરના મીડિયા સમક્ષ અલગ જ તેવર જોવા મળ્યા, જાણે તેણે આ કૌભાંડ કરીને ખૂબ જ ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હોય તેમ સીન સપાટા કરી રહ્યો છે। પોલીસે મેનેજર ભૂપેશ પુરોહિતને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। આ કેસમાં 35 લોકોની સંડોવણી સામે આવતા ગુનો દાખલ થયો છે। પોલીસે 19 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। બોટાદની બરવાડા પોલીસે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી। રાણપુર બરવાડા રોડ પરથી દારૂ ભરેલી ઇકો કાર ઝડપાઈ। કારમાં તપાસ કરતા 576 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો। અજય ઉર્ફે પીટર જીણાભાઈ મકવાણાની ધરપકડ કરાઈ છે। પોલીસે કાર અને દારૂના જથ્થા સહિત 2.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। રાજકોટમાં ખેલૈયાઓએ જાહેર માર્ગ પર ગરબા કર્યા। જાહેર રસ્તા પર ગરબા રમતા હોવાનો વિડીયો વાયરલ થયો। 150 ફૂટ રિંગ રોડ પર ખેલૈયાઓએ ગરબા કર્યા। જો કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? અગાઉ આ રોડ પર યુવાનોએ બાઇક પર સ્ટન્ટ પણ કર્યા હતા અને હવે ગરબા। 150 ફૂટ રિંગ રોડ પર જાહેરમાં ખેલૈયાઓ ગરબા કરતા જોવા મળ્યા હતા, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે। જાહેર રસ્તા પર આ રીતે ગરબા કરવા અથવા તો સ્ટંટબાજી કરવી એ અપરાધની શ્રેણીમાં આવે છે। અહીંયા કોઈ અકસ્માતની પણ સંભાવના રહેતી હોય છે, કારણ કે રોજિંદા આ રસ્તા ઉપરથી વાહનો પણ પસાર થતા હોય છે। ત્યારે રસ્તા ઉપર આ પ્રકારે ગરબા કરવા અથવા તો કોઈ પણ પ્રકારની સ્ટંટબાજી કરવી એ યોગ્ય નથી। જો કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની? અગાઉ આ રોડ પર યુવાનોએ બાઇક પર સ્ટંટ કર્યા હતા, એવા પણ તસવીરો, એવા વિડીયો પણ વાયરલ થયા હતા। જૂનાગઢમાં ગુરુ ગોરક્ષનાથ શિખરમાં તોડફોડનો મામલો। વિવાદ બાદ ગુરુ ગોરક્ષનાથની મૂર્તિની સ્થાપના કરાઈ। સાધુ સંતોની હાજરીમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી।
કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા. રવિવારે અજાણ્યા શખ્સોએ મંદિરમાં તોડફોડ કરી હતી. સંતોની હાજરીમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ગુરુ ગોરક્ષનાથ શિખરમાં તોડફોડનો જે મામલો હતો, આ મામલામાં હવે વધુ અપડેટ આવી રહી છે. રવિવારે અજાણ્યા શખ્સોએ મંદિરમાં જે તોડફોડ કરી હતી, ત્યારે હવે પ્રાણ પ્રતિષ્ઠા ફરી એકવાર સાધુ સંતોની હાજરીમાં કરવામાં આવી. તો સંતોની હાજરીમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ગુરુ ગોરક્ષનાથ શિખરમાં જે તોડફોડ થઈ હતી, આજ રોજ સંતોની હાજરીમાં ફરી એકવાર મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. કલેક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢમાં ગુરુ ગોરક્ષનાથ શિખરમાં રવિવારે તોડફોડ થઈ હતી અને ત્યારબાદ વિવાદ પણ થયો હતો. સંતોએ નારાજગી વ્યક્ત કરી હતી. ગુરુ ગોરક્ષનાથની મૂર્તિ જે છે એ ફરી એક વખત અહીંયા સ્થાપિત કરવામાં આવી છે. સાધુ સંતોની હાજરીમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ પ્રસંગે કલેક્ટર અને એસપી સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. રવિવારનો આ મામલો છે જ્યાં અજાણ્યા શખ્સોએ મંદિરમાં તોડફોડ કરી હતી. વધુ માહિતી મેળવીએ જૂનાગઢથી સંવાદદાતા અમાર બખાઈ જોડાયા છે. અમાર, રવિવારે જે વિવાદ થયો હતો અને તોડફોડ થઈ હતી, આ મામલામાં શું એક્શન અત્યાર સુધીમાં લેવાયું છે? ચોક્કસ પંકજ, કે જે રીતે ગઈકાલે વહેલી સવારે જે ઘટના બની હતી ને બાદમાં પોલીસે જુદી જુદી ટીમો બનાવી અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ખાસ કરીને ગિરનાર પર્વતના એન્ટ્રી એક્ઝિટ અને જેટલા પણ સીડી પર કેમેરા છે, તમામ ધાર્મિક સ્થાનોમાં કેમેરા છે, તે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તમામ જે ફૂટેજ છે તે મેળવી લેવામાં આવ્યા છે અને હાલ આ ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, જેને લઈને આજે જિલ્લા કલેક્ટર અને એસપી પણ ફરી ગિરનાર પર્વત પર પહોંચ્યા હતા. ત્યાં જે પૂજારી છે તેમના નિવેદનો લેવામાં આવ્યા છે. તો બીજી તરફ જે મૂર્તિમાં તોડફોડ કરવામાં આવી હતી, તેની ફરી નવી મૂર્તિ ત્યાં બેસાડી અને પ્રાણ પ્રતિષ્ઠા છે તે કરવામાં આવી છે. હાલ જે માહોલ છે તે શાંતિપૂર્ણ માહોલ છે, પરંતુ સાધુ સંતોમાં રોષ છે કે વહેલી તકે આ જે કૃત્ય કરનારાઓ છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે ને તેને વહેલી તકે પકડી લેવામાં આવે. જી, અમારા આભાર માહિતી આપવા માટે. તો જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા ગોરક્ષનાથ મંદિરમાં મૂર્તિ ખંડિત કરીને તોડફોડ કરવાના મામલે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે આ એક જઘન્ય કૃત્ય છે. સરકાર આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરે તેવી અપીલ છે. બહુ જ જઘન્ય કૃત્ય છે. આની જેટલી નિંદા કરવી હોય એટલું કરી શકાય અને સનાતની હિન્દુના પેટનો દીકરો હોય તો એણે આ બાબતમાં ચૂપ ન બેસવું જોઈએ. જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના થઈ. ટ્રોમા સેન્ટરના આઈસીયુમાં ભીષણ આગ લાગતા 8 લોકોના મૃત્યુ થઈ ગયા. ગત મોડી રાત્રે હોસ્પિટલમાં આગ લાગી હતી. કલાકોની જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને ગૃહ રાજ્યમંત્રીએ હોસ્પિટલની મુલાકાત કરી હતી. 2 થી 3 પોલીસ કોન્સ્ટેબલે ભીષણ આગમાં કૂદીને ઘણા દર્દી